ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 61 श्लोक। अज्ञानसर्पदष्टस्य ब्रह्मज्ञानौषधं विना किमु वेदैश्च शास्त्रैश्च किमु मंत्रैः किमौषधैः। शंकराचार्यजी જે ધ્યેય જે છે કદાચ આ શ્લોકનો નંબરમાં સેજ ફેર હોય તો નોંધ કરી લેજો. હું અત્યારે અહીંયા 61 કહું છું પણ કદાચ મે બી કદાચ 63માં હોય કે. એટલે શંકરાચાર્યજી અહીંયા ગોલ યાદ કરાવી રહ્યા છે, આપણો જીવનનું જે ધ્યેય છે એ યાદ કરાવી રહ્યા છે. અને ધ્યેય છે વાસ્તવમાં મોક્ષ, અને એના માટે શાસ્ત્રનો અભ્યાસ વગેરે જે છે એ કરવું જોઈએ. તો આ સંસાર વગેરે રોગ છે એમાંથી આપણે મુક્ત બનીએ. સંસાર રૂપી વિષ જે છે એમાંથી આપણે મુક્ત થઈએ. આ સંસાર વિષ આવ્યું ક્યાંથી? એટલે કહે છે કે આ આપણને શરીરમાં વ્યાપી ગયું, જાણે આ વિષ. એવી રીતે જેમ વિષ વ્યાપી જાય સર્પને દંશને કારણે, સર્પ કરડવાને કારણે, એવી રીતે આ સંસાર રૂપી વિષ છે એ વ્યાપી ગયેલું છે આપણામાં. કયા સર્પને કારણે, કયા સર્પના કરડવાથી? અજ્ઞાન સર્પદષ્ટસ્ય, આ અજ્ઞાનરૂપી સર્પ જે છે એ એના કરડવા માત્રથી આ થયું છે. આ સિમ્બોલિક છે ખરેખર. એટલે તમારે અહીંયા કંઈક અજ્ઞાનરૂપી સર્પ ક્યારેક કરડી ગયો કે એવું કંઈ વિચારવાનું કંઈ જરૂર નથી. ક્યારે કરડી ગયો, પછી એ પ્રશ્ન શરૂ થાય ક્યારે કરડ્યો. એટલે વાસ્તવની આ બધું પછી તો શબ્દજાળ વધતું જ જાય. હવે તમે એકવાર વિચારો, અજ્ઞાનરૂપી સર્પે દંશને લીધે આ સંસારરૂપી વિષ વ્યાપેલું છે આપણામાં, એવું વિચારો એટલે પછી એમાંથી બીજી શબ્દજાળ શરૂ થાય. એટલે આ તો એક ખાલી કહેવા માટે છે, ઉપમા આપેલી છે આ પ્રકારે. એટલે કારણ કે અજ્ઞાન જે છે અનાદિ છે, અને માટે અજ્ઞાનની શરૂઆત વગેરે ન હોવાને કારણે અજ્ઞાનરૂપી સર્પ જે છે એનું કરડવું વગેરેની પણ આપણે શરૂઆત ન કહી શકીએ. અને એ જ એટલે વાસ્તવની અંદર બે આસ્પેક્ટ છે. આ કરડવાની વાત આવી એના પરથી કે એક તો કરડ્યો એટલે કરડવું, એના કારણે આપણે આ જે આ વિષ વ્યાપ્યું તે, અને પછી બીજું આવે ક્યારે કરડવું વગેરે. એમાંથી પછી ચર્ચાઓ શરૂ થાય ક્યારે કરડ્યું, કેવી રીતે અજ્ઞાન આવ્યું. આ બધું કેટલાય લોકો વિચારે છે આવું અજ્ઞાન કેવી રીતે આવ્યું. અરે ભાઈ છે એની વાત કરો, ક્યાંથી આવ્યું એની વાત ન કરો. અત્યારે છે એની વાત કરો, ક્યાંથી આવ્યું કે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો નથી. છે એનો ઉપાયનું વિચારો. છે એવું ક્યાંથી તમે નક્કી કર્યું? કારણ કે ભાઈ હવે તમને કહેવામાં આવે કે તમે બ્રહ્મ છો, જગત કારણ છો, સર્વવ્યાપી છો, તો તમે કહો છો આ શું બોલો છો તમે? તો પછી શું છે એ વસ્તુ? શું નક્કી કરે છે? અજ્ઞાન નક્કી કરે છે આપણે. એટલે વાસ્તવની અંદર એ છે, અને એના કારણે શું અસર છે આપણામાં નહીં, એને કેવી રીતે દૂર કરવું એની ચર્ચા કરવી જોઈએ. ક્યાંથી આવ્યો ને ક્યારે કરડ્યો ને વગેરે.
એનીવે, અને આ સંસારરૂપી વિષને કારણે જેમ પેલું વિષ વ્યાપી જાય શરીરમાં, સર્પ ખરો પેલો સાચો સર્પ કરડી જાય ને એનું વિષ વ્યાપી જાય ને કારણે પછી કેટલી બધી શરીરમાં પીડા ઉત્પન્ન થાય ને એવી રીતે અત્યારે પણ મને અનેક પ્રકારની માનસિક પીડાઓ છે. આ સર્પ, અજ્ઞાનરૂપી સર્પ કરડવાને કારણે જે સંસાર વિષ છે એને કારણે હું બહુ જ અનકમ્ફર્ટેબલ, આપણને જીવનમાં ક્યાંય ચેન નથી. આપણે સૂઈ જઈએ ને ત્યારે જ આપણને ચેન લાગે, બાકી એના સિવાય આપણને કેમ ચેન લાગતું નથી. બધું ઘણું છે, ઘણું ખાઈએ પીએ કૂદીએ બધું બહુ એ કરીએ, આમ જઈએ ને તેમ જઈએ, પણ ક્યાંય આમ અજંપોમાંથી આપણે મુક્તિ નથી. બસ એ બતાવે છે અજંપો કે આ વિષ વ્યાપેલું છે. જેમ પેલું વિષ વ્યાપી જાય ને કેવો અજંપો હોય, એ પ્રકારે આમાં પણ. એટલે હંમેશા આપણે સુખની તલાશમાં જ રહેતા હોય છે, એને કારણે સતત અજંપો અનુભવીએ છીએ અને હંમેશા બાહ્ય વસ્તુઓની ગોઠવણી કર્યા કરીએ, પરિસ્થિતિ બદલ્યા કરીએ જેથી આપણે સુખી બનીએ. અને એટલે આ રીતે વાસ્તવમાં આ અજંપો આપણા જે છે મનની અંદર, આ વસ્તુ આને ક્યાં સતત અસલામતીની લાગણી, સતત ઉણપનો અનુભવ, આ બધું જે છે એ જ આ વિષની અસર છે, સંસાર વિષની અસર છે. અને તમે જુઓ તો ઇમોશન, લાગણીની દૃષ્ટિએ પણ અનેક પ્રકારની વિટંબણાઓ આપણને ચાલે છે. ફલાણી વ્યક્તિ મને પ્રેમ ન કરે, ફલાણી વ્યક્તિ મારી કાળજી લેતી નથી, હું બધાની કાળજી લઉં છું, હું બધાને પ્રેમ કરું છું ને લોકો કોઈ મને પ્રેમ કરતું નથી, વગેરે વગેરે. અને એ પ્રકારની અનેક કમ્પ્લેનો, આ બધું સંસાર. એટલે આપણને લાગે કે આ બધું આ સિમ્પલ જોક જેવું છે, પરંતુ વાસ્તવની અંદર આ બધા ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. એટલે આ વસ્તુ કે ભાઈ મને કોઈ પ્રેમ કરતું નથી, મારી કોઈ કાળજી લેતું નથી, લોકોનામાંથી છૂટાછેડા થઈ જાય છે આટલી વાતમાંથી. એટલે એનીવે, આ સંસાર જે છે વાસ્તવની બહુ જ ગંભીર વસ્તુ છે. અને માટેની નિવૃત્તિનો ઉપાય વિચાર, ક્યારે કરડ્યો ને વગેરે, અજ્ઞાનરૂપી સર્પ ક્યારે કરડ્યો, કેવી રીતે કરડ્યો વગેરે, એ બધી ચિંતા ન કરો. અજ્ઞાન ક્યાં, એ સર્પ આવેલો ક્યાંથી વગેરે વગેરે, એ બધી ચિંતા ન કરો. અને આ સંસાર ક્યારે જશે? બ્રહ્મજ્ઞાન ઔષધમ વિના, આ બ્રહ્મજ્ઞાન રૂપી ઔષધ જે છે એનું સેવન કર્યા વગર એ જવાનો નથી. અને બ્રહ્મજ્ઞાન ઔષધ એટલે શું? હા, હું મુક્ત છું, હું ખરેખર, મને કોઈ સંસાર વગેરે સ્પર્શી ન શકે, અર્થાત મને કોઈ જરૂરિયાત નથી. અમારું સ્વરૂપ જ એવું છે કે મારે કોઈ પ્રેમની, કાળજીની વગેરેની આવશ્યકતા નથી. હું તો પ્રેમનું સ્વરૂપ છું વાસ્તવમાં. આ જે છે ને પ્રેમ વગેરે વસ્તુ, એ પૂર્ણતાનો જ આવિર્ભાવનું નામ પ્રેમ છે. જ્યારે મને ખાતરી હોય કે હું પૂર્ણ છું, મને કોઈ આવશ્યકતા નથી, ત્યારે એ જ પૂર્ણતા બહાર પ્રગટ થાય, એને આપણે પ્રેમ કહીએ. હૃદયમાં બહુ ઉણપ હોય ને ત્યારે આપણે હંમેશા બહારથી પ્રેમની અપેક્ષા રાખીએ, કાળજીની અપેક્ષા રાખીએ. આપણને ખાતરી હોય કે હું પૂર્ણ છું, મારે કશી જરૂરિયાત નથી. અજ્ઞાનથી એવો કોઈ ખોટો ભ્રમ સેવવાની જરૂર નથી. હું મતલબ જ્ઞાનથી તમને ખાતરી હોય, જ્ઞાન પ્રાપ્ત કરવાની ખાતરી હોય કે હું બ્રહ્મ છું, અર્થાત તો પછી વાસ્તવમાં હૃદયમાં કોઈ ઉણપ ન ચાલે, આત્મા વિષય કોઈ પ્રકારની ઉણપ ન ચાલે. અને એવા સંજોગોની અંદર એ જાણે કે પૂર્ણતા બહાર આનંદના રૂપમાં, પ્રેમના રૂપમાં અભિવ્યક્ત થાય અન્ય પ્રત્યે. અને એના માટે શેની આવશ્યકતા છે? આ બ્રહ્મજ્ઞાન રૂપી ઔષધની આવશ્યકતા છે. આ વિષ, સંસાર વિષ જે છે, એ સંસારરૂપી વિષ કે હું અપૂર્ણ છું, ગુણો છું, મને પ્રેમની જરૂર છે, ફલાણું છે, હું આવો છું, તેવો છું, આ બધા જે ખ્યાલ જે છે એ જ સંસાર વિષ છે. એની નિવૃત્તિ હું પૂર્ણ છું એ બ્રહ્મજ્ઞાન વગેરેથી થાય છે. અને માટે એને ઔષધ કહ્યું, બ્રહ્મજ્ઞાન નહીં, ઔષધ કહ્યું. ઔષધ એટલે દવા. શંકરાચાર્યજી કેમ ઔષધ શબ્દ વાપર્યો? કારણ કે એમણે અજ્ઞાનને સર્પ કહ્યું ને, અને સંસારને વિષ કહ્યું. અને એના માટે કોઈક એ વિષની નિવૃત્તિ માટે ઝેરનું મારણ વગેરે હોવું જોઈએ. અને બ્રહ્મજ્ઞાન એના માટે ઝેર છે. બ્રહ્મજ્ઞાન જે છે એ ઝેરનું મારણ છે. અને તો એ ઝેરનું મારણ ન લે ત્યાં સુધી ઝેર વ્યાપેલું રહે. અને સાથે સાથે કહી રહ્યા છે આ
જો આ જ્ઞાન પ્રાપ્ત ન કરો તો પછી બીજું ગમે તે કરો તો એ નકામ છે. શું કહે છે? કિમુ વેદૈહી, એટલે આ પછી ગમે એટલા વેદનું તમે અધ્યયન કરો તોય શું એમ. એટલે અહીંયા વેદનું અધ્યયન એટલે વેદનું પઠન. આપણે તો જાણે બહુ કરતા નથી, પણ વેદનું પઠન બહુ જગ્યાએ ચાલે છે. વેદનું પઠન અથવા તો વેદમાં રહેલા કર્મો જે છે, ઉપાસના જે છે, એ બધાનું સેવન, વેદમાં રહેલા યજ્ઞ કર્મ વગેરે સતત કર્યા કરીએ, વેદમાં ઉપાસના વગેરે કંઈ હોય એની કંઈક એ આપણે સતત કરીએ, વેદનું અધ્યયન કરીએ, વેદનું પઠન કરીએ, તો એનાથી શું ફેર પડવાનો છે એમ કહેવાનું છે. એટલે આ વેદમાં રહેલા ઉપનિષદ છે એનું સેવન કરો એ બરાબર છે, એ તો બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરાવશે, એ મારણ છે જેનું. પરંતુ એ સિવાયનું બધું જે છે એના માટે અહીંયા આ શબ્દ વાપર્યો છે વેદૈહી. વેદનું અધ્યયન, વેદનું પઠન, વેદમાં રહેલા કર્મો, વેદમાં રહેલા ઉપાસના, એ બધા સતત કર્યા કરો તોથી શું આ ઝેર ઉતરવાનું છે? નથી ઉતરવાનું એમ. સંસાર ઝેર જે છે એ ઉતરવાનું નથી. અને એટલે આવું કિમુ વેદૈહી, એટલે એ બધાનો શું ઉપયોગ એમ. તો એનો આપણે એટલે અહીંયા ઉત્તર આપોઆપમાં રહેલો જ છે, એમાં કે તમને પૂછતા નથી કે નકારમાં જ ઉત્તર રહેલો છે કે બધાનો કોઈ ઉપયોગ નથી એમ. અને આક્ષેપ કહેવામાં આવે છે. આવા પ્રકારનો પ્રશ્ન હોય ને, શું આ કંઈ કામ કરવાનું છે? આપણે નથી કહેતા ઘણી આ વસ્તુ શું કંઈક કામ કરશે, એટલે એમ કે નહીં કરે. આપણે એ પ્રકારનું અહીંયા કહેવામાં આવશે છે. કિમુ શાસ્ત્રૈહી, અહીં હવે શાસ્ત્ર શબ્દ વાપર્યો એટલે બીજા બધા શાસ્ત્રો, વેદાંત શાસ્ત્ર નહીં પણ વેદાંત શાસ્ત્ર સિવાયના બધા શાસ્ત્રો છે, વ્યાકરણ હોય કે મીમાંસા હોય કે તર્કશાસ્ત્ર હોય, આ બધાનું પણ સતત તમે આ બધાનું સતત સેવન કરો, તેથી શું વળવાનું છે? એ બધાનું શું પ્રયોજન છે? મતલબ એનાથી કોઈ પ્રયોજન સર થવાનું નથી. કયું પ્રયોજન? વિષનું મારણ, સંસાર વિષ જે વ્યાપેલું છે અને એના કારણે જે સતત તમે અજંપો અનુભવો છો, એમાંથી મુક્તિ માટે આ બધી વસ્તુઓ કંઈ કામ કરવાની નથી એમ. કિમુ મંત્રૈહી, બીજા બધા મંત્રો જે છે એ મંત્રોની આવૃત્તિ કર્યા કરો, તેથી શું ફેર પડવાનો છે? મંત્રો શીખો અને મંત્રની સતત આવૃત્તિ કરો. કોઈ કહે છે મેં તો 2 મંત્રો લીધા, અને કોઈ કહે છે મેં 3 મંત્રો લીધા. આ પેલી મંત્ર દીક્ષા હોય ને, એટલે જેટલા આચાર્યો આવે ને એ બધાને ગુરુ માનીને બધા પાસે દીક્ષાઓ લે, મંત્ર દીક્ષા. એમની પાસેથી આ મંત્ર લે, બીજા પાસેથી કોઈ બીજો મંત્ર લે, અને પછી તો મંત્ર દીક્ષા લીધા પછી હવે એનો રોજ એનો જપ કરવો પડે. હવે કેટલાય બધા મંત્રો લીધા હોય ને બધાનો જપ કર્યા જ કરે, પછી કંટાળી જાય એટલે પછી છોડવા. હવે છોડવું હોય તો પછી બીક લાગે કે હમણે મંત્ર આપ્યો છે ને હું કેવી રીતે એને છોડું. અને પછી એટલે છોડી ના શકો, સમય હોય નહીં, અને સતત મનમાં અજંપો થયા કરે જપ કરી રહ્યા ત્યારે. એટલે એનો અર્થ કે વાસ્તવની અંદર એટલે કે આ બધું વસ્તુ વાસ્તવમાં કોઈ ઉપયોગ નથી સંસાર નિવૃત્તિ માટે. એકાદ મંત્ર લઈને સતત એનો જપ કરવો જ જોઈએ. પરંતુ આ બધા અનેક જગ્યાએ કિમુ મંત્રૈહી એટલે બીજા બધા મંત્રો લઈને, અનેક મંત્રો લઈને એ બધાની આવૃત્તિ કર્યા કરવાથી શું કંઈ આ વિષ ઉતરવાનું છે એમ. ચાલો પછી આગળ કહે છે કિમ ઔષધમ, અથવા બીજી કોઈ દવાઓ. અજંપો છે મનમાં, તો ચાલો કોઈ દવા લઈને મનનો અજંપો ઓછો કરીએ. આ ફલાણી દવા લઈએ, સ્વામીજી આ દવા લઈએ છે ને તો એનાથી મન શાંત થઈ જાય છે, પેલી દવા લઈએ તો મન શાંત થઈ જાય છે. એ બધી દવાઓ લઈને શું, કદાચ એમ દવાની અસર હેઠળ થોડુંક સહેજ લાગે રાહત, વળી પાછી હતી ત્યાંની ત્યાં સ્થિતિ, અને દવા પાછી આડઅસર ઉત્પન્ન કરે એ જુદું. એનીવે એટલે કિમ ઔષધૈહી, બીજી કોઈ દવાઓ જે છે એ દવાઓનો ઉપયોગ કરવાથી શું વળવાનું છે? અર્થાત બ્રહ્મજ્ઞાનરૂપી ઔષધ દવા જે છે બરાબર છે, એ તો એનું મારણ છે, પણ એ સિવાયની અંદર દવાઓ. અને અહીંયા આપણે યાદ રાખવું જોઈએ, શંકરાચાર્યજી આમ કરીને અહીંયા કોઈ કર્મકાંડ વગેરેનો નિંદા કરતા નથી. કારણ કે કિમ વેદૈહી, અર્થાત આ વેદમાં રહેલા કર્મ અને ઉપાસનાઓ વગેરેથી અને આ બધા મંત્રો અને બધાથી શું વળવાનું છે? એટલે મતલબ એવું ન માનશો કે શંકરાચાર્યજી આ બધાની ટીકા કરી રહ્યા છે. લોકો આવું ખોટું અર્થઘટન કરે છે કે શંકરાચાર્યજી જ આ બધી વસ્તુની ટીકા કરે છે. શંકરાચાર્યજી જ્ઞાન સિવાય બધી જ વસ્તુની ટીકા કરે છે, અને કર્મકાંડની ટીકા કરે છે, અને ઉપાસનાની ટીકા કરે છે,
આ બધા બીજા શાસ્ત્રોની ટીકા કરે છે એવું કશું છે નહીં. અને આ બહુ વચ્ચે ચાલ્યું હતું ને હજુય લોકો વિચારે છે શંકરાચાર્ય જે આ બધી વસ્તુઓથી આ કર્મકાંડથી વિરુદ્ધ છે. એવું નથી. શંકરાચાર્યજી પૂજા જપ વગેરેને બહુ રિસ્પેક્ટ આપે છે. આપણે જોઈએ, આપણે જાણીએ જ છે કેટલા બધા સ્તોત્રો વગેરેની એમણે જ રચના કરેલી છે. માનસ પૂજાઓની સ્તોત્રોની રચના કરી છે અને એમણે એમના જીવનકાળ દરમિયાન આ બધા મંદિરોના ઉદ્ધાર માટે પણ ખૂબ પ્રયત્ન કરેલો. એટલે એવું ખોટું ખોટું અર્થઘટન ન કરવું જોઈએ. અને અહીંયા પણ આપણે વિવેક ચૂડામણીમાં 11મા શ્લોકમાં એમણે કહ્યું ચિત્તસ્ય શુદ્ધયે કર્મ. આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો પછી જે જ્ઞાન જ્યાં ઉત્પન્ન થાય છે અંતઃકરણને જરા શુદ્ધ બનાવો અને એના માટે શુદ્ધયે કર્મ કરો. અર્થાત એ પૂજા જપ તપ તીર્થયાત્રા બધું જે છે છેવટે તમારી ચિત્તની શુદ્ધિ માટે છે. કરો, પારાયણ છે વગેરે બધું. એટલે જપ વગેરેથી પણ કે પારાયણથી વગેરેથી પણ શુદ્ધિ થાય જ છે. પણ કહેવાનો આશય એમનો એટલો જ છે કે છેવટે આ જે વિષ જે છે એનું મારણ તો છેવટે બ્રહ્મજ્ઞાન છે એમ કહેવા માટે એ મુખ્ય આશય છે. કર્મ તમારી ચિત્તની શુદ્ધિ કરી શકે, પરંતુ પછી આ જે વિષ જે છે અર્થાત અજંપો, પોતાનામાં રહેલી સતત ઉણપ, અન્ય જગત પર પરતંત્રતા, પ્રેમ માટે, કાળજી માટે, ફલાણા સુખ માટે, ભયની નિવૃત્તિ માટે, આ બધું સંસાર છે. એમાંથી તમને કર્મ મુક્ત ન કરી શકે, પૂજાઓ મુક્ત ન કરી શકે. પૂજાઓ તમને ચિત્તશુદ્ધિ વગેરે જરૂર આપે, પણ છેવટે આ જ્ઞાન બ્રહ્મજ્ઞાન હું પૂર્ણ છું, અર્થાત હું જ સૌથી સલામત છું, હું ભયથી રહિત છું, અભય છું, સ્વરૂપ છે મારું સ્વરૂપ જ અભયતા છે વગેરે પૂર્ણ છું. અર્થાત કોઈ મને સુખ વગેરે માટે કોઈ વિષયોની આવશ્યકતા નથી. આ પ્રકારે એ જ્ઞાનથી જ છેવટે આ સંસાર વિષ ઉતરે. અને માટે અને એવું આ કર્મ વગેરે જે છે અર્થાત પૂજાઓ આ તે વગેરે બધી એ અમનું એ ચિત્તની શુદ્ધિ કરી દે પછી એનો બહુ પ્રયોજન રહેતું નથી. તો પછી અમને એવું લાગે છે કે અમારી ચિત્તની શુદ્ધિ થઈ ગઈ છે, અમે છોડી દઈએ પૂજા વગેરે બધું છોડી દઈએ હવે. એટલે જાતે નક્કી કરે ચિત્તની શુદ્ધિ થઈ ગઈ છે. છોડવું હોય, મુખ્ય વસ્તુ છોડવું હોય એટલે કહી દે કે હવે અમારી ચિત્તની શુદ્ધિ થઈ ગઈ છે. ભાઈ તમે નક્કી ન કરો. એ બહુ ડાઉટફુલ વસ્તુઓ છે. અને માની લઈએ કે તમે સાધન ચતુષ્ટય સંપન્ન હોવ છો અને લાઈક કોઈક આ છે ને શેના જેવું છે, કોઈ વ્યક્તિ કે મેં તો હું હવે ક્રોધ કરતો જ નથી. એટલે આપણે કહીએ એમ, એટલે આમ તો ખરેખર આપણે ક્યાં જોવા ગયા તો સ્વામીજી આગળ ડાઈ વાતો થાય બધી. એટલે કહેવાય આવું કહેવું પડે, આવું કે અમે તો ક્યારેક હવે તો મારો ગુસ્સો મેં છોડી દીધો. પહેલાં બહુ ગુસ્સો કરતો હતો, હવે છોડી દીધો. એટલે આ પછી સ્વામી કહે કે ભાઈ હું માનતો નથી એ વસ્તુ. એટલે પેલી વ્યક્તિ કહે કે ના ખરેખર સ્વામીજી મેં છોડી દીધો છે. એટલે આપણે કે પછી એટલે સ્વામી કહે કે ના ભાઈ હું એવું માનતો નથી, હું હજુય તમને જો સેટ તમને આમ ઉશ્કેરું તો તમે ગુસ્સે થઈ જાઓ. ના મેં છોડી દીધો છે. પછી કહું હું માનતો નથી, સોરી હું નથી માનતો, એવું સ્વામી કહે. એટલે એની સાથે જે પછી બબુ કે કહું છું તો ખરો, તમને નથી ખબર પડતી કે હું મેં ગુસ્સો છોડી દીધો કરી મોટો બરાડો પાડે, થઈ ગયું, કામ પૂરું થઈ ગયું. એટલે કહેવાનો આશય છે એટલે ક્લેમ ના કરો મારી ચિત્તની શુદ્ધિ થઈ ગઈ છે, હું તો આ કામ ક્રોધ વગેરેથી પર થઈ ગયો છું. આવું ક્લેમ ના કરો. અને માની લઈએ કે ચાલો તમે ચિત્ત શુદ્ધ થઈ ગયું છે, માની લઈએ છીએ ચિત્ત શુદ્ધ થયું છે, તો પણ હવે જ્યાં સુધી આ તમે કુટુંબમાં છો, જ્યાં સુધી સમાજમાં છો, ત્યાં સુધી શાસ્ત્ર કહે છે કે ભાઈ તમે જે મંત્ર પૂજા વગેરે બધી વસ્તુઓ છે, જપ વગેરે છે, એ બધી વસ્તુઓ ચાલુ રાખો. બીજાઓને માટે એ દાખલારૂપ છે, એના માટે તમે ચાલુ રાખો. અને માટે મંત્ર પૂજાઓ વગેરે જે છે એને આ રીતે એને હલકા ન પાડો. આ શ્લોકનું ઉદાહરણ આપે. શંકરાચાર્યજીએ વિવેક ચૂડામણીમાં જ કહ્યું છે, એમ કરીને કોટ કરે જાહેરમાં કે આ બધી વસ્તુઓનો કોઈ ઉપયોગ નથી. માટે શંકરાચાર્યજી પોતે પણ માનતા હતા કે આ બધી વસ્તુઓ, આ પૂજા જપ તપ આ બધું તો રમકડાઓ રમાડવા જેવું છે. પેલા દેવલા પાછા આપણે ત્યાં એક ગુજરાતી સ્વામી આ બધું બોલે, દેવલા રમાડવાના છે.
એટલે આ બધું કશું આ ઢીંગલા ઢીંગલીની રમત, હા પાછું આવું કે ઢીંગલા ઢીંગલીની રમતો છે, આવું બધું ના બોલાય. અને જે રિલિજિયસ ડિસિપ્લિન છે, ધાર્મિક જે બધા સાધનો છે એનું અનુષ્ઠાન સતત ચાલુ રાખવું જોઈએ, જેથી કરીને જ્ઞાન પ્રાપ્તિ તમે ઝડપથી કરી શકો. હા, પણ એ બધી વસ્તુઓ નકામી ક્યારે બને? છેવટે તમે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત ન કરો, ઉપનિષદનું શ્રવણ વગેરે ન કરો, તો પછી એ બધી વસ્તુઓ નકામી છે એ દૃષ્ટિએ. કારણ કે એ છેવટે બધા દ્વારા ચિત્તની શુદ્ધિ થવી જોઈએ, અને ચિત્તની શુદ્ધિ થાય તો પછી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તમે ક્વોલિફાય થયા, તમે અધિકારી બન્યા જ્ઞાન માટેના, તો જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એ ન કરો તો પછી એવું કહેવાય કે પેલું બધી સાધનોનું અનુષ્ઠાન નકામું કર્યું, એ સાધનો નકામા છે એવું પછી એ દ્રષ્ટિએ કહેવામાં આવે. ઇવન વેદાંત શાસ્ત્ર પણ જે છે એ પણ વાસ્તવમાં અત્યારે એ જ ચર્ચાઓ ચાલી છે કે વેદાંત શાસ્ત્ર જે છે એ પણ ત્યારે જ ઉપયોગી છે જો એ બ્રહ્મજ્ઞાન આપે. તમે આ વેદાંત શાસ્ત્રનો અભ્યાસ કરીને કોઈ પ્રકારે પંડિતાઈ વગેરે પ્રાપ્ત કરવા માગતા હો તો એ વસ્તુઓ નકામી છે. આ તો શેના જેવું છે કે કોઈ વ્યક્તિને દર્પણ આપણે આપ્યો હોય અને જેથી એનો ચહેરો જોઈ શકે, સફાઈ કરી શકે, વાળ એટલે એની સફાઈ કરી શકે, એના માટે એને દર્પણ આપ્યું હોય કે ચામલો વ્યવસ્થિત કરી શકે, આ બધા માટે એને દર્પણ આપ્યું હોય. અને એ વાસ્તવમાં દર્પણ આપણે આપ્યા ત્યારે એ દર્પણને જોઈને ખુશ થઈ જાય. દર્પણમાં પોતાને જોઈને ખુશ થવાનું તો જુદી વસ્તુ હતું, દર્પણને જોઈને ખુશ થઈ જાય. અને હા કેવું સરસ એની ફ્રેમ છે ને આ વ્યવસ્થા, આવો પ્રકારનો ગ્લાસ તો મેં ક્યાંય જોયો નથી. અને કેટલો હલકો છે ગ્લાસ હોવા છતાંય આ તો દર્પણ એકદમ હલકો જ લાગે છે. અને આમ કરીને અને નકશી કેટલી સરસ છે એની આ ફ્રેમની અંદર ને આમ ને તેમ. અને આ દર્પણ તમે જે આપ્યો છે એ તો મને આપ્યો છે, તમે એકાદ દિવસ માટે આપ્યો તો ઠીક, પણ મારે તો ખરીદવાની ઈચ્છા છે. ક્યાં મળે છે? ફલાણું ઠીક. એનીવે એટલે પેલા ભાઈ કે ના રાખો ને તમે મારા તરફથી ભેટ વગેરે. અને એ દર્પણને પછી પેલા લિવિંગ રૂમની અંદર જેમ બીજી બધી પેલા પીસ હોય બધા આપણા ડેકોરેશન એમ એને મૂકી દે. આ તો કેવું વિચિત્ર લાગે, એના જેવી વસ્તુ છે. એટલે વાસ્તવમાં દર્પણ આપેલું શેના માટે એ પર્પઝ એ પ્રયોજન જ ભૂલાઈ જાય. અને એ દર્પણને આ રીતે કોઈ શોપીસ બનાવી દે, એના જેવી વસ્તુ છે. એવી રીતે શાસ્ત્ર પણ દર્પણ છે ને, અને એ તમારી જાતને જોવા માટે છે. તમે બ્રહ્મ છો એ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમને આ શાસ્ત્રરૂપી દર્પણ આપેલું છે. એને બદલે આ શાસ્ત્ર દર્પણમાં રહેલા જે શબ્દો જે છે એમાં જ ખોવાઈ જાય, અને બસ. અને એ શબ્દોને બીજા આગળ કોટ કરે, બતાવશે હમણાં એ શબ્દોને બીજા આગળ કોટ કરવું નહીં, બસ એમાં જ એની સ્કોલરશીપ ને એમાં જ પડી જાય પછી. અને તો એનું શું પ્રયોજન છે એમ કહેવાનો આશય છે. ચાલો આ શ્લોક પૂરો કર્યો, હવે બીજો શ્લોક પર જઈએ. ન ગચ્છતિ વિના પાનમ વ્યાધિરૌષધ શબ્દતઃ વિના પરોક્ષાનુભવમ બ્રહ્મ શબ્દૈર્ન મુચ્યતે. આ વેદાંત શાસ્ત્ર જે છે એ વ્યક્તિને કામમાં ન આવી શકે જો એ ફક્ત આપણે કહીએ ને લિપ સર્વિસ, હા, એટલે કેવળ હોઠ શબ્દોનો પ્રયોગ એમ. એટલે એનાથી શબ્દો, આ વેદાંત શાસ્ત્રના શબ્દો તમારા હોઠ પર રહ્યા કરતા હોય તો એનો કોઈ ફાયદો નથી. એટલે મતલબ અન્ય આગળ શો ઓફ કરવા માટે અથવા ફિલોસોફી ડિપાર્ટમેન્ટમાં જોબ મેળવવા માટે અથવા આ બધું વેદાંતનું અધ્યયન કરીને નવા પુસ્તકોનું પ્રકાશન કરવા માટે એવું હોય તો એનું કોઈ પ્રયોજન રહેતું નથી. આ તો વાસ્તવમાં આપણે આ બધાનો કોઈ એના માટે આ શાસ્ત્ર વગેરે નથી. અને એના માટે ઉદાહરણ આપે છે વ્યાધિ, એટલે વ્યક્તિને કોઈ વ્યાધિ રોગ થયો હોય અને એને ખૂબ દાખલા તરીકે સમજો ને એને ખૂબ તાવ રહેતો હોય અને ડૉક્ટર પાસે જાય અને એને કે ભાઈ તમે બીજું કંઈ લાગતું નથી, તમે ખાલી મેટાસિન લો, ઉતરી જશે. એટલે આ બસ જાણ્યું કે મેટાસિનથી તાવ ઉતરે છે. એટલે વાસ્તવમાં એ આવીને આવું મનમાં, એટલે આ તો મૂર્ખ વ્યક્તિની વાત છે. આપણી સ્થિતિ જો કે આવી થઈ શકે ખરી, મેટાસિનથી તાવ ઉતરે છે. એટલે એણે વાસ્તવમાં એક ઘરે ગયો, પછી ડૉક્ટરને ત્યાંથી પાછો ઘરે આવ્યો ને હાથમાં માળા લીધી અને બસ હવે આ ચેન્ટિંગ શરૂ કર્યું, પઠન.
મેટાસીન 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 2 માળા કરી, ઉપરથી તાવ વધી ગયો. પછી એને થયું કે ના ના 2થી નહીં ચાલે, ચાલો મને લાગે છે મારે આખા દિવસમાં થઈને 108 માળા કરવી જોઈએ. આમે કે બહુ વાર તો લાગતી નથી, મેટાસીન મેટાસીન 108 વાર બોલવામાં એક માળામાં કેટલી સમય લાગે? 7-8 મિનિટ. તો ચલો આજે 2 માળાથી ન ઉતર્યો તો વધારે માળા કરું, 1008 વાર બોલું અથવા આવી રીતે. તો વાસ્તવની આ કેવું મૂર્ખતા છે, એના જેવી વસ્તુ છે. એટલે શબ્દ જે છે, શબ્દ વ્યાધિ ઔષધ શબ્દતઃ, ઔષધ શબ્દતઃ વ્યાધિ ન ગચ્છતિ, એમ કહેવાનો આશય છે. ઔષધ મેટાસીન 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 શબ્દતઃ, આવું ઉચ્ચારણ કરવાથી કે તમે આ વ્યાધિમાંથી મુક્ત થવાના નથી. એટલે શબ્દો તમને મુક્ત ન કરે, એટલે શબ્દનો જે અર્થ જે છે એ તમને મુક્ત કરે. મેટાસીન શબ્દનો જે અર્થ, પેલી ગોળી, એ ગોળી જે છે એ તમને ગોળીના પાન દ્વારા છેવટે મુક્ત થાવ. વિના પાનમ એટલે ખાસ કહે છે, વિના પાનમ ન ગચ્છતિ, એટલે એનું પાન કરો અર્થાત એને ગોળીને ન ગળો ત્યાં સુધી ન જાય. એટલે પદમ ન મુચ્યતિ, આ પદ જે છે, શબ્દ જે છે તમને મુક્ત ન કરે. પદાર્થ મુક્ત, પદનો જે અર્થ છે, એનો જે શબ્દનો અર્થ છે એ વાસ્તવમાં તમને મુક્ત કરે. એવી રીતે અહમ બ્રહ્માસ્મિ શબ્દો જે છે, શાસ્ત્રના જે છે, એ તમને મુક્ત ન કરે. હું એટલે અહમ બ્રહ્માસ્મિ બનો, એટલે ઘણા લોકો આવું કરે છે. આપણને આમ નવાઈ લાગે, પણ એને પેલો હંસ મંત્ર કહે છે. સોહમ 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 આમ કરે છે લોકો. સહ એટલે એ પરમાત્મા, અહમ હું છું, મા વાક્ય થયું. એ પરમાત્મા, એ બ્રહ્મ હું છું, એ બ્રહ્મ હું છું, એ બ્રહ્મ હું છું, એ બ્રહ્મ હું છું. આવું કર્યા કરવાથી કોઈ ફાયદો ન થાય. એટલે કહેવાનો આશય છે શબ્દતઃ, કેવળ આ શબ્દોનું રટણ કર્યા કરવાથી કોઈ ફાયદો ન થાય. એટલે આ અહમ બ્રહ્માસ્મિ કે સોહમ જે પણ હોય, એણે એ સત્ય વસ્તુ છે, એ સત્ય તમારી આગળ ઉદ્ઘાટિત થવું જોઈએ કે હા, વાત સાચી છે, પરમાત્મા કે બ્રહ્મ હું છું, અથવા અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, કે તત્વમસી જે પણ હોય તે તું છું, અર્થાત તે પરમાત્મા તું છું વગેરે. એટલે એ આપણા માટે, અન્ય માટે એ જે હોય તે, અન્યને શબ્દોનો અર્થ સમજાય કે ન સમજાય, મહાવાક્યનો અર્થ સમજાય ન સમજાય જુદી વસ્તુ છે. આપણને સમજાવવું જોઈએ, આપણા માટે અર્થસભર વાક્ય હોવું જોઈએ. કેવળ પાઠ કરવાનો કોઈ ફાયદો નથી, એટલે અથવા બોલ્યા કરવાનો કોઈ ફાયદો નથી. એટલે આપણે છે ને અમુક, એટલે ખાસ કહેવાનો આશય એટલો છે કે આપણે અમુક વર્ષોનું શ્રવણ કરી લઈએ ને પછી આપણે ક્યારેક બેસીને બધું જોવું જોઈએ કે આ સ્વામી આવીને કહી જાય છે આપણને અહમ બ્રહ્માસ્મિને, હું બ્રહ્મ છું, પૂર્ણ છું ને બધું, પરંતુ એ વસ્તુ મારા માટે કેટલી અર્થકારક બની છે એ જરા ચિંતન કરવાની જરૂર હોય છે. અને આમ આપણે નહીં તો, એટલે આમ એમને છે ને આપણે ઘણીવાર બોલ્યા કરતા હોય છે. હું છેલ્લા 10 વર્ષથી ક્લાસ ભરું છું સ્વામીજી. આપે જ્યારથી અહીંયા ક્લાસ શરૂ કર્યા છે ને સ્વામીજી, પહેલા જ દિવસથી હું તો અહીંયા આવું છું, અથવા હું તો 15 વર્ષથી ક્લાસ. એટલે આવું આપણે ગર્વ લેતા હોઈએ છીએ, પરંતુ વાસ્તવની અંદર એવું કહેવાનો આશય નથી કે તમારે ન ભરવા જોઈએ ક્લાસ વગેરે, પણ આ વસ્તુ એ વર્ષો દરમિયાન પછી આ જે અહમ બ્રહ્માસ્મિ કે આ પ્રકારે હું બ્રહ્મ છું વગેરે બધું, હું પૂર્ણ છું વગેરે, હું જગતનું કારણ છું, અસંગ છું વગેરે, આ બધી વસ્તુઓ જે કહેવામાં આવી છે એ ખરેખર હજુ હું હવે બોલવા માટે સક્ષમ બન્યો આટલા બધા વર્ષોના શ્રવણને લીધે કે આ બધી વસ્તુ મારા માટે અર્થવાળી બની છે, અર્થસભર બની છે. એ વસ્તુ વિચારવાની જરૂર છે. એટલે હું બીજાઓને આ વસ્તુઓથી કન્વિન્સ કરી શકું કે નહીં એ પ્રશ્ન છે. એટલે ભલે એ પ્રશ્ન ન હોવો જોઈએ, અને બીજાઓ એનો સ્વીકાર કરે કે ન કરે એની આપણે ચિંતા ન કરવી જોઈએ. પરંતુ મારી જાતને પ્રશ્ન કરવો જોઈએ કે ખરેખર હું પૂર્ણ છું, હું મુક્ત છું. અને તો અને લાગે તમને કે આ બધું અર્થસભર છે, હા જીવનમાં આ બધું વસ્તુ, મને આ વસ્તુ સમજાય છે કે હું પૂર્ણ છું, હું આત્મા વાસ્તવમાં ચૈતન્ય પૂર્ણ છું, એ વસ્તુ મને હવે સમજાય છે, તો પછી
તો પછી ખરું આ બધું અત્યાર સુધીનું શ્રવણ જે છે એ અર્થસભર બન્યું. અને તો વિદ્યારણ્ય સ્વામી કહે છે કે ભાઈ તો હું એટલે તો પછી જાણે કે હું કૃતાર્થ થઈ ગયો. પંચદશીની અંદર એમણે કહ્યું અહો શાસ્ત્રમ અહો શાસ્ત્રમ અહો ગુરુ અહો ગુરુ અહો ગુરુ અહો ગુરુ ધન્યોસ્મી કૃતકૃત્યોસ્મી. આવું તો એનામાંથી આવા ઉદ્ગાર નીકળ્યા. આ વાસ્તવમાં અહો શાસ્ત્રમાં આ શાસ્ત્ર તો આશ્ચર્ય છે, ગુરુ આશ્ચર્ય છે, ધન્યોસ્મી હું ધન્ય છું, કૃતકૃત્ય છું. એટલે બીજાઓ આપણા માટે શું વિચારે છે એની ચિંતા ન કરીએ. શાસ્ત્ર આપણને જે કહે છે એ આપણે ખરેખર આપણે એવું આપણા માટે તૈયાર છીએ માનવા માટે કે અથવા એ પ્રકારે આપણે જોઈ શક્યા છીએ, એ મહત્ત્વની વસ્તુ છે. ઘણીવાર લોકો શું કરતા હોય છે, એટલે ઘણા વર્ષોનું શ્રવણ કર્યું પછી આપણે બીજાઓને ઘણીવાર આપણે કંઈક સમજાવીએ અને આપણે સમજાવી શકીએ. કોઈ તમને પૂછે કે ભાઈ તમે શું ભણાવે છે આવી રીતે ઉપનિષદમાં એમાં શું ભણાવે છે, એટલે કે ઉપનિષદ કહે છે તું બ્રહ્મ છું, પૂર્ણ છું. એટલે એ શું વસ્તુ છે, એટલે આપણે એમને સમજાવીએ બધું. એટલે આવું સમજાવ્યા પછી સ્વામીજી પાસે આવે ને પછી સ્વામીજીને કહે કે મેં ફલાણી વ્યક્તિ એવો પ્રશ્ન કર્યો ને તમે એમને આમ સમજાવ્યું. પણ સ્વામીજી એવું છે કે મેં એમને સમજાવ્યું પણ મને ખાતરી નથી કે મેં બરાબર સમજાવ્યું છે કે નહીં. એટલે આપણને ચિંતા એ હોય કે બીજાઓ આ વસ્તુ સમજી શક્યા કે કેમ, બીજાઓ આપણાથી આ આપણે એમને આવું કહ્યું તો એ લોકો કન્વિન્સ થયા કે કેમ, બીજાઓની સાથે સંમત થયા કે કેમ, એવી આપણને ચિંતા હોય. બીજાઓ સંમત થાય કે ન થાય. આપણે કોઈના વિશે કંઈ કોન્ટ્રાક્ટ લીધેલો નથી કે ભાઈ જગતને સમજાવવા માટે કે બીજા લોકો આ બધી વસ્તુઓને આપણે સમજાવીને સમજી જ જાય ને સંમત થઈ જાય એવું જરૂરી નથી. હું આ બધી અહમ બ્રહ્માસ્મિ એ વસ્તુથી હું સંમત થયો છું કે કેમ, એ આપણે વિચારવું જોઈએ. થોડા વર્ષોના શ્રવણ પછી આપણે આ વસ્તુ વિચારવી જોઈએ. અન્યને મદદરૂપ થઈએ જરૂર, એનો કોઈ પ્રશ્ન નથી. પણ મારો ધ્યેય જે છે એ મારી જાતને કન્વિન્સ કરવાનો છે કે જે સ્વામી કહી રહ્યા છે કે શાસ્ત્ર કહી રહ્યું છે કે તું પૂર્ણ છું, તો ખરેખર મને એવું લાગે છે આ વસ્તુ અર્થસભર લાગે છે કે પછી કેવળ મારા માટે એ શબ્દ છે. એટલે અહીંયા શંકરાચાર્યજી કહે છે ઔષધ શબ્દતઃ. આ એટલે આનું જે ઔષધ છે સંસાર વિષનું નિવારણ કરવા માટેનું જે ઔષધ જે છે બ્રહ્મજ્ઞાન વગેરે એ કેવળ શબ્દોના જ રૂપમાં રહી ગયું છે મારા માટે. એટલે ઇતિ શબ્દેના શબ્દતઃ એટલે શબ્દના જ રૂપમાં રહી ગયું છે. અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ બધા મહાવાક્ય મોડે થઈ ગયા હોય આપણને. અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ સોહમ 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 આ બધું શબ્દમાં જ રહી ગયું છે કે ખરેખર આપણે એ વસ્તુનો અર્થ સમજ્યા છે. એટલે એવું જ શબ્દતઃ હોય તો વ્યાધિ ન ગચ્છતી, તો પછી વ્યાધિ જવાનો નથી. પાનમ વિના ક્યારે જાય વ્યાધિ? ઔષધ શબ્દથી ન જાય, ક્રોસિન કે મેટાસિન કરવાથી ન જાય. મેટાસિનનું પાન કરવાથી એને લેવાથી આપણા રોગની નિવૃત્તિ થાય. અને એ આપણે ઔષધ કેવું સરસ ઉદાહરણ છે. ઔષધના કિસ્સામાં એવું જ છે, ઔષધ લઈએ ને એની સાથે જ એકદમ તાવ ઉતરી ન જાય. મેટાસિન લો કે તરત તાવ ન ઉતરી જાય. એ મેટાસિનને પહેલાં પેટમાં જાય ને પછી ત્યાંથી પેલા લોહીમાં ભળે ને ધીરે ધીરે અને ત્યાર પછી એ તાવ ઉતરે. એટલે આ રીતે વાસ્તવની અંદર આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાની શરૂઆત કરીએ, બ્રહ્મજ્ઞાન રૂપી ઔષધનું સેવન કરીએ એટલે તરત જ સંસાર રોગ નથી જતો રહેતો. કારણ કે આ પ્રશ્ન થાય, અમે તો બહુ સમજવાનો પ્રયત્ન કરીએ પણ તોય અમે તો હજુ સંસારમાંથી મુક્ત થયા નથી. તો તમારું ઔષધ જ ખોટું છે. તમે જે ડૉક્ટર તરીકે એમને દવા આપો છો ને એ દવા જ ખોટી છે, કારણ કે મારો તાવ જ ઉતરતો નથી એમ કેમ કોઈ એના જેવું છે. એટલે એ સમય થોડું લાગતો હોય છે, પરંતુ આપણું ધ્યાન શબ્દોમાં કે શબ્દજાળમાં ગૂંચાવાને બદલે એ શબ્દોનો જે અર્થ છે એના તરફ રહેવું જોઈએ અને એને આપણા જીવનમાં આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે આવું આ બીજા લોકોએ બહુ તો બરાબર છે તમે કહો મહાવાક્ય, પણ બીજા તો આપણે બીજું બધું તો લોકો આ મહાવાક્ય જુદા રૂપમાં તો સતત બોલ્યા જ કરતા હોય છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. નિર્વાણ ષટકમ મોડે હોય છે કેટલા બધા લોકો, અને પછી ગાયા જ કરે. પણ એ શબ્દનો અર્થ જે છે ચિદાનંદ એટલે શું ને એમાં શિવનું સ્વરૂપ છે ને એ જ હું છું વગેરે
એ વસ્તુ બિલકુલ ક્લિયર હોતી નથી. એટલે શબ્દતઃ જ રહી ગયું છે એમ. અને માટે તો પછી સંસાર રોગ છે, વ્યાધિ જે છે એ જવાનો નથી. એટલે હું ચિદાનંદ છું એમ મારા માટે અપરોક્ષ જ્ઞાન હોવું જોઈએ. હું ચૈતન્ય છું, શુદ્ધ છું, આનંદ છું, પૂર્ણ છું. સમગ્ર જગત ચૈતન્યમાં રહેલું છે. આ શરીર, મન, બુદ્ધિ પણ ચૈતન્યમાં રહેલા છે. હું શરીરમાં રહેલો નથી. શરીર ચૈતન્યમાં રહેલું છે. શરીર વગેરે મિથ્યા છે. આ સર્વ વસ્તુઓનું હું અસ્તિત્વ પ્રદાન કરનારો છું. હું સત્ય છું. આ જગત મિથ્યા છે વગેરે વગેરે. એને માટે હું પૂર્ણ છું. મારામાં કોઈ ઉણપ નથી. અને એ પૂર્ણતાનો આવો અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય તો પછી બહાર પ્રેમના રૂપમાં વ્યક્ત થાય છે. આપણામાં અસલામતીની લાગણી દૂર થઈ જાય, ઉણપ જતી રહે. અને એ વસ્તુ તો આપણે કહેવાય કે આ સંસાર રોગ ગયો. એટલે આ રીતે આપણે આ શ્લોક જે છે પૂરો કર્યો. બ્રહ્મજ્ઞાન ઔષધમ વિના અપરોક્ષાનુભવમ બ્રહ્મ શબ્દૈ ન મુચ્યતે. એટલે અપરોક્ષ અનુભવ એટલે અપરોક્ષ જ્ઞાન, બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન. હું જ બ્રહ્મ છું. એટલે અપરોક્ષ વસ્તુ એટલે શું? વાસ્તવમાં જે પરોક્ષ નથી, અપરોક્ષ કહીએ ને. અર્થાત શબ્દો બધા જો આપણે બુદ્ધિમાં એનો અર્થ રહેલો હોય, કદાચ શબ્દો હોય ને શબ્દનો અર્થ બુદ્ધિમાં રહેલો હોય, પરંતુ એને અહમ સાથે સાંકળી ન શક્યા હોઈએ, તો પછી એ બધા શબ્દો જ્ઞાન એ પરોક્ષ બની ગયું. અને વાસ્તવમાં આત્મા અપરોક્ષ જ છે. એ બીજી દૃષ્ટિએ કહીએ આત્મા અપરોક્ષ છે. અર્થાત કોઈપણ પ્રકારના જ્ઞાનના સાધનો વગર અહમના રૂપમાં એ જ બ્રહ્મ જ પ્રકાશી રહ્યું છે, ચૈતન્ય જ પ્રકાશી રહ્યું છે. હું ચેતન છું એવું બોલવા માટે કે જાણવા માટે તમારે કશાની કોઈની જરૂર નથી, કશા જ્ઞાનના સાધનોની જરૂર નથી. અને એ ચેતન વિશે તમે અનેક પ્રકારના ભ્રમ સેવો છો. એ ભ્રમ નિવૃત્ત થાય તો હું ચૈતન્ય છું, શુદ્ધ છું, એ વસ્તુ તમે જાણી શકો છો. એટલે એને અપરોક્ષ અનુભવ કહે છે. એટલે આવું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર બ્રહ્મ શબ્દૈ ન મુચ્યતે. કેવળ બ્રહ્મ શબ્દો એટલે આ બધા મહાવાક્યોના શબ્દો અથવા ચિદાનંદ રૂપ શિવોહમ, આ બધા શબ્દોથી ન મુચ્યતે, કદી મુક્તિ મળવાની નથી એમ કહે છે. ચાલો હવે આગળનો શ્લોકમાં જઈએ. અકૃત્વા દૃશ્ય વિલયમ અજ્ઞાત્વા તત્વમાત્મનઃ બ્રહ્મ શબ્દૈ કુતો મુક્તિ ઉક્તિ માત્ર ફલૈર્નૃણામ. જે તમારામાં 65માં હોય, 63માં હોય, જે શ્લોક હોય, કારણ કે થોડોક ભેદ જુદા જુદા પુસ્તકો વચ્ચે નંબરનો સહેજ ભેદ રહેલો છે. જે વસ્તુ પહેલાં કહી એ જ વસ્તુ, એ જ આઈડિયા જે છે એ જ વસ્તુ હવે જરા જુદી રીતે કહે છે. એમાં બીજી લાઈન જે છે બ્રહ્મ શબ્દૈ કુતઃ મુક્તિ ઉક્તિ માત્ર ફલૈ નૃણામ, એ વાસ્તવમાં પહેલાં જે કહ્યું એ જ વસ્તુ કહી. ત્યાં પણ એ જ આવ્યું ને, બ્રહ્મ શબ્દૈ ન મુચ્યતે. કેવળ બ્રહ્મના શબ્દોથી, અર્થાત બ્રહ્મ 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 અથવા અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ કરવાથી મુક્તિ ન થવાય, એ વસ્તુ એ કહે છે. બ્રહ્મ શબ્દૈ કુતો મુક્તિ. આ ખાલી આ ઉપનિષદના શબ્દોનું ખાલી રટણ કરે. કેટલાય લોકો ઉપનિષદ મોડે કરે, નહીં કોમેન્ટ્રીઓ મોડે કરે બધું, અને બધાનું ભાષ્ય મોડે કરી નાખે. અને ભાષ્યમાં આ શબ્દનો આ અર્થ કર્યો છે, પેલા ટીકાકારે પણ ફલાણો અર્થ કર્યો છે, ફલાણોમાં ફલાણો અર્થ છે. આ બધું આનું નામ કેવળ શબ્દ. આવું ન કરવું એમ નથી કહેતા, પરંતુ લોકોમાં અટવાઈ જાય છે. સારું, મોડે કરી શકો છો ને એના પર ચિંતન કરો, કે તમારે પુસ્તક વગર ચિંતન જ્યાં પણ બેસીને કરવું કરી શકો, એ વસ્તુ સાચી છે. એટલે ઘણીવાર તમારે બેઠા હો પણ આસપાસ પુસ્તક ન હોય, તો આવું થોડું યાદ હોય તો જરૂર કરી શકો. એટલે એ એવો વિરોધ નથી અહીંયા. કેટલાક કહે છે કે સ્વામીજી તમને કશું મોડે નથી રહેતું ને એટલે તમે આવું બોલો છો કે એટલે બીજાની એવો આશય નથી. તમે મોડે કરી શકતા હો કરો, પરંતુ એ બધા શબ્દોની જાળમાં ફસાઈ ના જતા અને બીજા આગળ તમારી સ્કોલરશીપ ન બતાવે. બહુ લોકો આવું કરી રહ્યા છે. જ્યારે આવા વેદાંતિઓ ભેગા થાય ત્યારે આવી ચર્ચા કાઢે. શબ્દ ભાષ્યકારે એનો આમાં આ અર્થ કર્યો છે, ત્યાં ફલાણી જગ્યાએ ઉપનિષદમાં પાછો આવો શબ્દ આવે છે, ત્યાં ભાષ્યકારે આ અર્થ કર્યો છે. અને પણ ટીકાકાર જે છે ને, સુરેશ્વરાચાર્યજી વાર્તિકકારે, એમણે ફલાણો અર્થ કર્યો અને એમણે આ વસ્તુને આ રીતે સમજાવી છે. અને એની એ ચર્ચાઓ, અને એમાં પોતે ઘણું બધું વાંચન કર્યું છે અને ખૂબ પંડિત છું ને એવું પ્રતિપાદિત કરીને બહાર આવે. એનો એ સંસાર છે. અર્થાત તમે તમારી જાતને બોસ્ટ કર્યાની જરૂર પડે એ બતાવે છે કે તમે તમારા કેટલા તમને ઉણપનો અનુભવ થાય છે. એટલે પ્રેજ્યુડાઇઝ લાગતી હોય તો જ આપણે બીજા ઉપર આવો પોતાનો પ્રભાવ પાડવા માંગીએ ને. બીજા ઉપર પ્રભાવ પાડવાનો અર્થ છે આપણે
આપણે આપણી જાતથી પ્રભાવિત નથી. અર્થાત આપણે હું તો પૂર્ણ છું એ વસ્તુ મને હોય ને કે સત્ય વસ્તુ છે એવું જાણું તો હું પ્રભાવિત થઈ જાઉં, આ મારું સ્વરૂપ છે આ તો. પણ આવું ન હોય, આ દેહમન બુદ્ધિને જ વાસ્તવમાં આત્મા કહેતા હોઈએ એટલે સતત પેલી ઉણપ લાગે, કારણ કે આ બધા મર્યાદિત છે જ. એટલે આપણને ઉણપ લાગતી હોય ને ત્યારે આપણે જગત પાસે ભીખ માંગીએ. શેના માટે? કે ના ભાઈ, તમે ઉણા નથી, તમે તો બહુ સારા છો, તમે તો બહુ જ્ઞાની છો, બહુ બધું જ્ઞાન છે, આમ કરો કે આવું કોઈ કહે એટલે આપણને થોડી પેલી પૂર્ણતા, સુખનો અનુભવ થાય. બસ એટલે લોકો આ રીતે, એનો અર્થ કે આ ઉપનિષદના શબ્દો જે છે એ એણે તમારા સંસાર નિવૃત્તિ તમારી કરીને એમ કહેવાનો આશય છે. એટલે બ્રહ્મ શબ્દ હિ કુતઃ મુક્તિ, એ કેવળ આ બધા શબ્દોથી ક્યાં મુક્તિ મળવાની છે? શબ્દોની જરૂર છે. અત્યારે હું આ બોલી રહ્યો છું, શબ્દો જ છે. શબ્દ વગર, એટલે આટલું શબ્દ માટે બોલાવ્યું ને એટલે લોકો કહે છે શબ્દની જરૂર નથી. શું એવો આશય નથી. શબ્દ વગર આ જ્ઞાન કેવી રીતે અત્યારે પ્રદાન કરી શકું? એટલે વાસ્તવમાં શબ્દ તો જોઈએ, પણ શબ્દમાં ગૂંચવાઈ ના જાઓ. શબ્દનો જે અર્થ જે છે, પણ સમયથી તમે હમણાં જ કહ્યું કે પેલા એ આ અર્થ કર્યો, પેલા એ અર્થ કર્યો, તે અર્થની જ વાત કરી રહ્યા છે. અરે ભાઈ, એ શબ્દનો અર્થ એને તમે તમારી જાતને એ શબ્દના અર્થ સાથે કનેક્ટ કરો છો કે બુદ્ધિમાં રાખીને બીજાઓ સાથે આર્ગ્યુમેન્ટ કરવા માટે વાપરો છો, એમ કહેવાનો આશય છે. એ શબ્દનો અર્થ તમને જે કહેવામાં આવ્યો કે તું બ્રહ્મ છું, તો તમે તમારા માટે સમજ્યા છો કે હું બ્રહ્મ છું, કે તમે એ મનમાં રાખીને બીજાઓ સાથે આર્ગ્યુમેન્ટ માટે બીજાઓ આગળ સ્કોલરશીપ રજૂ કરો છો, એમ કહેવાનો આશય છે. વાસ્તવમાં મારા બ્રેઇનથી તમારા બ્રેઇનને કનેક્ટ કરવા માટે, મારા મગજથી તમારા મગજને કનેક્ટ કરવા માટે શબ્દો જ છે. એટલે શબ્દો દ્વારા જ હું તમારા મગજ સુધી પહોંચું અને એ શબ્દોનો અર્થ ત્યાં પ્રગટ થાય. એટલે વાસ્તવમાં શબ્દ માધ્યમ વગર હું તમારી સાથે કમ્યુનિકેટ ન કરી શકું, તમારી સાથે તમને આ જ્ઞાન વગેરે ના આપી શકું. કોઈ મારે તમારા મગજ સુધી પહોંચવું હોય, મારા મગજમાં રહેલું છે આ બધું જ્ઞાન, એને તમારા મગજ સુધી પહોંચાડવા માટે કોઈ ઇલેક્ટ્રિક વાયર નથી નહીં કે જેના દ્વારા હું ટ્રાન્સફર કરી શકું. એટલે આ બીજા બધામાં બહુ બધી હોય છે. એક પાવર, આમ પેલું જે હોય છે મંત્ર દીક્ષામાં શક્તિપાત, હા, એ શક્તિપાત ના કહીએ તો પણ એટલે આ બધી દીક્ષા અપાય છે ને, એમાં આવી બધી દીક્ષા હોય છે. ચક્ષુષ દીક્ષા અને સ્પર્શ દીક્ષા વગેરે. એટલે ચક્ષુષ દીક્ષા એટલે વાસ્તવમાં ચક્ષુ દ્વારા, મારા ચક્ષુ દ્વારા તમને તમારામાં શક્તિનું આદાન કરું. સ્પર્શ દ્વારા તમને સ્પર્શ કરીને તમારામાં શક્તિનું આદાન કરું, કરે છે ને શક્તિપાતમાં. એટલે દીક્ષાઓ વગેરે જે છે એમાં આ રીતે શક્તિનું એકમાંથી બીજામાં ટ્રાન્સફર કરવા માટે ઉપયોગ ભલે થતો હોય, પણ ક્યારેય આ બધી દીક્ષાઓ વગેરેથી જ્ઞાન એકમાંથી બીજાનામાં ટ્રાન્સફર ન થઈ શકે. હું શેની વાત કર્યો છે કે શબ્દ માધ્યમ વગર જ્ઞાન ટ્રાન્સફર ન થાય. આચાર્યમાંથી જ્ઞાન ટ્રાન્સફર થાય શિષ્યમાં, એ કેવળ શબ્દથી થાય. એના માટે હું તમને આ બધું કહી રહ્યો છું. એટલે પાવર, શક્તિનું ટ્રાન્સફરન્સ થઈ શકે, પરંતુ જ્ઞાનનું આવી રીતે એકમાંથી બીજાનામાં આધાન ન થઈ શકે. એટલે એવું કહે છે કે ઇવન વ્યાધિ વગેરે જે પણ હોય એની પણ મુક્તિ આ સિદ્ધ પુરુષો વગેરે કરી શકતા હોય, એમને સ્પર્શ કરીને વગેરે, અથવા એ રોગી વ્યક્તિનું દર્શન કરે સિદ્ધ પુરુષ અને એનામાં રોગમાંથી મુક્ત કરે. આ બધું આપણે સાંભળીએ છીએ, કદાચ હોય પણ ખરું. એ બધું આ પાવર ટ્રાન્સફરન્સ કહેવાય, શક્તિનું આધાન કર્યું એવું કહેવાય. અને એ બધી સિદ્ધિઓ આવી પ્રકારની હોઈ શકે, પરંતુ આવું કશું અહીંયા જ્ઞાનના સંદર્ભમાં ન થઈ શકે. જ્ઞાન માટે તો કેવળ શબ્દ જ માધ્યમ છે. પણ તમે આવું સ્વામીજી કેવી રીતે કહી શકો? તમે તો બહુ કોન્ફિડન્ટલી કહો છો, જાણે કે જ્ઞાન શબ્દ વગર ન થઈ શકે, બીજી બધા પાવર ટ્રાન્સફર કરી શકાય મંત્ર વગેરેથી, મંત્ર દીક્ષાથી, અર્થાત કોઈકને દર્શન કરીને, કોઈકનો સ્પર્શ કરીને તમે તમારામાં રહેલી શક્તિ બીજાનામાં પ્રદાન કરી શકો. પણ તમારામાં રહેલું જ્ઞાન બીજાને પ્રદાન કરવું હોય તો કેવળ શબ્દ જ જોઈએ, એવું તમે કેવી રીતે કહી શકો? કારણ કે આ તો આપણામાં સામે જ છે. ભગવદ્ ગીતાની અંદર યુદ્ધ મેદાનની અંદર ભગવાને કેટલી સ્ટ્રગલ કરી અર્જુનને આ જ્ઞાન પ્રદાન કરવા માટે અને શોકમાંથી મુક્ત કરવા માટે. 18 અધ્યાય સુધી ચાલ્યું બધું. કેટલા એમાં અર્જુને પ્રશ્ન કર્યા અને ભગવાને એના જવાબો આપ્યા વગેરે વગેરે.
નહીં તો અર્જુન સામે જ હતો, રથની અંદર સામે જ બેઠો હતો ભગવાન સારથી, અને અર્જુન બેઠેલો રથની અંદર પાછો સામે જ હાથ અડાડીને જ કહી દીધું ને કે લે તું શોકમાંથી મુક્ત થઈ જાઉં, તને આ બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરું છું. એવું કરી શક્યા હોત ભગવાન? અરે ભગવાનને અડવાની ક્યાં જરૂર હતી એને? ભગવાન ખાલી એની સામે આમ દર્શન કરે, દર્શનની જરૂર નહીં, ઈશ્વરને વળી શાની દર્શનની જરૂર? ઈશ્વરના સંકલ્પ માત્રથી પેલી વ્યક્તિના શોક જતો રહે અને અથવા હું બ્રહ્મ છું એવું જ્ઞાન પ્રાપ્ત કરી દે, ખાલી એમને ભગવાનનો સંકલ્પ થાય. પણ આવું કશું થયું નહીં. ભગવાને કેટલા બધા શબ્દોની અંદર એને સમજાવવું પડ્યું કે ભાઈ આ શોકનું કોઈ કારણ નથી વગેરે વગેરે, તારું સ્વરૂપ જ તું તો અસંગ છું અને તું તો આત્મા વાસ્તવમાં જન્મ મરણ સર્વથી પર વસ્તુ છે અને અહીંયા કોઈ સામે ઊભેલું કોઈનું મરણ થવાનું નથી ને કોઈ જન્મ્યું નથી, કોઈનું કોઈ મરણ થવાનું નથી, શરીર વગેરેનું મરણ થાય છે, આત્માનું ક્યારેય થતું. કેટલી રીતે સમજાવ્યું ભગવાને બધું. એમાંય પાછા અર્જુનને પ્રશ્નો થયા ને એનાએ સમાધાન કર્યું. પાછું 18મા અધ્યાયમાં છેલ્લે ભગવાને કહ્યું હજુ તને કંઈક સંશય હોય તો પ્રશ્ન કર, તો હું પાછું 19મો અધ્યાય લઉં. પણ અર્જુને કહ્યું કે ના ભાઈ, મારો બધો સંશય મારો જે હતો આ વિષયમાં, આત્મા વિષયમાં, બધો દૂર થઈ ગયો છે અને હું મારો મોહ જતો રહ્યો છે, હવે હું જરૂર યુદ્ધ કરીશ વગેરે વગેરે. ત્યારે ભગવાન બંધ થાય. એનો અર્થ કે આ જ્ઞાન જે છે, બ્રહ્મજ્ઞાન જે ઔષધ જે છે સંસાર નિવૃત્તિ માટે, આ બ્રહ્મજ્ઞાન રૂપી ઔષધ જે છે, બ્રહ્મજ્ઞાન વાસ્તવમાં એ તો શબ્દથી જ આપી શકાય છે. આમાં કોઈ બીજી કોઈ રીતે સ્પર્શ દર્શન કે બીજી કોઈ રીતે કોઈ સિદ્ધિઓ વગેરેથી એ વસ્તુ ટ્રાન્સફર ન થઈ શકે. અરે પુરાણોમાં તો ત્યાં સુધી યૌવન ટ્રાન્સફર, હા, એકનું યૌવન બીજાને જાય એવું પણ પુરાણમાં કહ્યું. યયાતિના સંદર્ભમાં તમે જાણો છો, યયાતિએ યૌવનની માગણી કરી પિતા પાસે ને, કે મને લાગે છે એવું કોઈકની પાસે ને, આ મને લાગે છે પિતા પુત્રના સંદર્ભમાં જ હતું. હા, અને પિતાજીએ આપી દીધું. એટલે આવું કદાચ શક્ય બને, આપણે માની લઈએ. પરંતુ કોઈ અન્ય ઉપાય જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુઓ સ્પર્શથી કે કોઈ પ્રકારે દર્શન કરવા માત્રથી એને જ્ઞાન પ્રદાન ન કરી શકે. શબ્દ દ્વારા જ જ્ઞાન અહીંના ગુરુમાંથી શિષ્યમાં ટ્રાન્સફર થાય. એટલે એના માટે ભગવાન, ભગવદ્ ગીતા જ ઉદાહરણ છે, એના માટે ભગવાન પોતે જ ઉદાહરણ છે. અને આ રીતે અત્યંત મહત્ત્વનો છે શબ્દો. પણ શંકરાચાર્યજી કહી રહ્યા છે શબ્દ મહત્ત્વના છે, પરંતુ શબ્દ સાધન છે એટલું માનો. શબ્દ સાધન છે, શબ્દ કોઈ ધ્યેય નથી, સાધ્ય નથી. એમ શબ્દનો જે અર્થ જે છે, જે તમારી વાત કરી રહ્યા છે શબ્દો, અને મતલબ શબ્દોના અર્થ તમારું સ્વરૂપ પ્રગટ કરી રહ્યા છે, એના પર ધ્યાન આપો. એટલે શબ્દની આસપાસ ફર્યા ન કરો. આ શબ્દ વપરાયો અહીંયા અને એનો અર્થ કર્યો, ત્યાં પેલો શબ્દ વપરાયો અને એનો અર્થ કર્યો. અને આ શબ્દો જેમાં રહેલા છે શાસ્ત્રો પણ બધા કન્ટેનર છે, અર્થાત એ શબ્દો શાસ્ત્રમાં રહેલા, શાસ્ત્ર આપણે જેમ કે એક પાત્ર સમાન છે. જેમ પાત્રમાં કશુંક રહેલું હોય એવી રીતે શાસ્ત્ર પાત્ર સમાન છે. અને માટે હા, શબ્દને મહત્ત્વ આપો, કારણ કે શબ્દ દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત થશે, અને પૂરતું ધ્યાન આપો શબ્દમાં, પરંતુ છેવટે શબ્દના અર્થને જ ગ્રહણ કરો. વધારે પડતું મહત્ત્વ આપો શબ્દને, એમ કહેવાનો આશય છે. અને પણ સામાન્ય રીતે આ થતું હોય છે કે જે એટલે આવું બધું સાંભળે ને પછી કેટલાક જે બધું ન સમજ્યા હોય બરાબર, એ લોકો માંથી એક એક્સ્ટ્રીમ પર જતા રહેતા હોય છે. કેટલાક સાધકો, કેટલાક એ કહે છે કે કેટલાક સાધકો એમ કે આ ભાઈ જ્ઞાન મહત્ત્વનું છે, શબ્દો મહત્ત્વના નથી, અને માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવાની જરૂર નથી. આ શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છોડો, એમાંથી જ આ બધી તકલીફ શરૂ થાય છે. શાસ્ત્રના અભ્યાસથી કશું વળે નહીં, અને શાસ્ત્રના શબ્દો વગેરેથી કોઈ મોક્ષ પ્રાપ્ત ન થાય. જ્ઞાન મહત્ત્વનું છે, બરાબર છે, અને માટે હું તો છે ને આ બધા કોઈ ક્લાસ વગેરે ભરતો જ નથી, કારણ કે આ બધા આ સ્વામીઓ આવીને બધું આ બધું ભણાવે બધું અને બોલી જાય છે બધા, પણ એ શબ્દોની જાળમાં શબ્દો વગેરેથી કશું કામ ન થાય. જ્ઞાન મહત્ત્વનું છે, અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હું તો ધ્યાન વગેરે કરું છું.
અને માટે હું તો આ બધા ક્લાસ જ નથી ભરતો, કારણ કે આ બધા શાસ્ત્રોની જાળમાં ફસાવવું જ નહીં. એ શબ્દો કોઈ જ્ઞાન પ્રદાન નહીં કરી શકે. આ એક પ્રકારના ઇડિયટ લોકો જે છે એ આવા હોય છે. અને એનીવે, પરંતુ એનું સોલ્યુશન સિમ્પલ છે કે તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો જ્ઞાનનું સાધન તો હોવું જોઈએ. જ્ઞાનનું સાધન શબ્દ છે, અને માટે ધ્યાન વગેરેથી કંઈ જ્ઞાન પ્રાપ્ત ન થાય. ધ્યાન કરો ત્યારે તો તમે પરથી જ્ઞાનના જે સાધનો છે, ઇન્દ્રિયો છે, મન છે, બધાનો તમે લય કરવા માગો છો, તો પછી કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત થશે? એટલે શબ્દનો તિરસ્કાર કરનારા લોકો જ્ઞાન પ્રાપ્ત કરવું જ પણ શબ્દનો તિરસ્કાર કરનારા છે, એવા એક પ્રકારના લોકો છે. અને શબ્દનો તિરસ્કાર એટલે શાસ્ત્રનો તિરસ્કાર, શાસ્ત્રનો તિરસ્કાર એટલે પછી છેવટે ક્લાસનો તિરસ્કાર, સ્વામીઓનો તિરસ્કાર, આ બધાનો તિરસ્કાર કરીને બેઠા બેઠા ધ્યાન કરીને જાણે કે કેવળ જ્ઞાન કહે, પાછા કેવળ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે ધ્યાનથી કદી ન થાય. જ્ઞાનનું સાધન હોવું જોઈએ, મીન્સ ઓફ નોલેજ, અને એ પ્રમાણ, અને એ શાસ્ત્ર પ્રમાણ છે, આચાર્ય પ્રમાણ છે. શાસ્ત્રના શબ્દો, આચાર્યના શબ્દો પ્રમાણ જ છે, એના દ્વારા જ જ્ઞાન ઉત્પન્ન થાય. પ્રમાણનો ઉપયોગ કર્યા વગર પ્રમા કેવી રીતે ઉત્પન્ન થાય? ચાલો, એટલે આ એક પ્રકારના મૂર્ખ લોકો. બીજા પ્રકારના મૂર્ખો છે જે શાસ્ત્રના શબ્દોને જ વળગી રહે છે, અને એટલા બધા વળગી રહે છે કે ઉપનિષદો મોડે કરી નાખે, ભાષ્ય મોડે કરી નાખે, અને ઇવન એના પરની આગળ કોઈ બીજી કોમેન્ટ્રી હોય એને મોડે કરી નાખે, અને એ શબ્દોની આસપાસ જ ફર્યા કરે. અને છેવટે એ શબ્દોનો અર્થ જે વ્યક્તિ જે સંસારી છે એના સ્વરૂપ અસંસારી આત્માનું જે નિરૂપણ કરે છે એના તરફ ધ્યાન ના આપે. આ બીજા પ્રકારના મૂર્ખ લોકો છે, જે શબ્દોને જ વળગી રહે. એ શબ્દોનો અર્થને વળગી રહેવાને બદલે, શબ્દનો અર્થ એટલે હું, છેવટે શાસ્ત્રના શબ્દોનો અર્થ છેવટે હું છું, હું આત્મા બ્રહ્મ વગેરે, એને વળગી રહેવાને બદલે શબ્દોને વળગી રહે. પેલા બીજા લોકો છે એ જ્ઞાનને વળગી રહે, પરંતુ વાસ્તવમાં જ્ઞાનમાં શબ્દોથી પ્રાપ્ત થાય એવું નહીં ખબર હોવાને કારણે એ શબ્દોને છોડી દેવા માગે, શાસ્ત્રને છોડી દેવા માગે, આચાર્યને છોડી દેવા માગે, ક્લાસને છોડી દેવા માગે, અને ધ્યાન કરીને જ્ઞાન પ્રાપ્ત કરવા માગે. એ પણ મૂર્ખાઓ છે. તો કોણ સાચું, કોણ? તો વાસ્તવમાં જે ખરેખર શાસ્ત્રનો તિરસ્કાર પણ ન કરે વગેરે, શાસ્ત્ર આચાર્ય વગેરેનો તિરસ્કાર ન કરે, સાથે સાથે શાસ્ત્ર વગેરેને વળગી પણ ન રહે, અથવા શબ્દોને વળગી ન રહે. શબ્દો જે છે એનો અર્થ ગ્રહણ કરી લઈને શબ્દોને ડ્રોપ કરી દે, બસ. આવા લોકો, જેમ આપણે નથી કહેતા કે વ્યક્તિ શેરડી ખાય, અને એ શેરડી ખાય પછી શેરડીનો રસ જે છે એ લઈ ગ્રહણ કરી લે, પછી કૂચા જેમ નાખી દે, એવી રીતે આ શબ્દોને નાખી દેવું નહીં. ઉપનિષદના શબ્દોને આમ નાખવા એવો અર્થ નથી, પરંતુ શબ્દોની અંદર ફર્યા ન કરો એમ કહેવાનો આશય છે. અને એમ સમજી ઉપનિષદના શબ્દો કૂચાય જેવા છે, અમે નાખી દઈએ તો વેદનો તિરસ્કાર થઈ ગયો. પરંતુ શબ્દોમાંથી ઉપર ઉઠો અને એમાં વળગેલા ન રહો, અને એને કોટ ન કર્યા કરો આખો દિવસ. એને મોડે કરવા, મતલબ મોડે ન રહેતું હોય તો એના માટે શોક ન કરો, મોડે રહેતું તો સારું. અને મોડે રહ્યા પછી એ શબ્દો, શાસ્ત્રોનો કોઈ મંત્ર વગેરે કે શ્લોક મોડે રહ્યો તો એ દ્વારા બેસીને એના અર્થનું સ્મરણ કરો, અને એ અર્થને પોતાની જાત સાથે સાંભળો. નહીં કે આ બધા વારે વારે કોટ કરીને પોતાની જાતને બીજા આગળ મોટી બતાવી. એટલે શંકરાચાર્યજી આ બધી જે ટીકા કરે છે એની પાછળનો આપણો ઉદ્દેશ બરાબર સમજવો જોઈએ. એટલે આ શંકરાચાર્યજી આ રીતે અહીંયા ટીકા કરી છે એની બ્રહ્મ શબ્દથી, અર્થાત આ મહાવાક્યના શબ્દો, શાસ્ત્રના શબ્દો, એને ગોખવું, એને કોટ કર્યા કરવા, એ બધાથી કુતો મુક્તિ, ક્યારે તમને મુક્તિ થવાની છે? ઉક્તિ માત્ર ફલૈ, એટલે વાસ્તવમાં ઉક્તિ માત્ર એટલે તમે આ ઉક્તિ એટલે શબ્દ, માત્ર એટલે કેવળ, અને એટલે આ કેવળ શબ્દોને જ તમે વળગેલા રહેશો તો કશો ફાયદો થવાનો નથી. બ્રહ્મ શબ્દૈ કિમ કુત મુક્તિ, ઉક્તિ માત્ર ફલૈ નૃણામ કુતઃ મુક્તિ, ઉક્તિ માત્ર ફલૈ નૃણામ કુતઃ મુક્તિ. એટલે કેવળ ઉક્તિ, કેવળ એને કોટ કર્યા કરવાથી
એ વાસ્તવમાં કોઈ ફાયદો થવાનો નથી. બહુ કરે છે ને લોકો, તમને આ તો આશ્ચર્ય થશે, પણ કેટલાક આચાર્યો એ કરતા હોય છે આમ એટલું બધું કોટ કર્યા કરે શાસ્ત્રમાંથી, અને ઉપનિષદો કોટ કરે ને પછી કંઈક બીજા નીતિશાસ્ત્રમાંથી ક્યાંથી કોટ કરે ને ફલાણામાંથી કોટ કરે ને ભજગોવિંદમમાંથી કોટ કરે ને અનેક જગ્યાએથી બધું કોટ કર્યા કરતા હોય, પણ એનો કોઈ ફાયદો નથી. અને બીજા આગળ પેલી એવું થાય ને પછી કે આ તો બહુ બહુ વિદ્વાન વ્યક્તિ છે, બહુ વિદ્વાન વ્યક્તિ છે, અને કેવું અસ્ખલિત કોટ કરે છે, બસ એમાં આનંદ આવે એને. એટલે આનું નામ સંસાર. અર્થાત આ એ કોટ કર્યા સિવાય બીજો કોઈ એની અંદર બેનિફિટ નથી. એટલે મહત્ત્વની વસ્તુ શું છે? અર્થ મહત્ત્વનું છે, એ કહેવાનો આશય છે. માટે સ્વામી દયાનંદજી મહારાજે આપણા પૂજ્ય સ્વામીજીએ બહુ સરસ કહ્યું કે ઉપનિષદનો અર્થ તમે કોઈ આ સંસ્કૃત ટેક્સ્ટ શકે એના કઠાઈ બધા ટેક્સ્ટ ના કરશો. કોઈ પણ બુક જે છે કોઈ પણ ભાષામાં રહેલી હોય, કોઈ પણ પ્રદેશમાં, સાઉથ અમેરિકાના કોઈ પ્રદેશમાં હોય કે ગમે ત્યાં હોય, જે બુક જે પણ ભાષામાં હોય, જે પણ દેશમાં હોય, જે પણ રૂપમાં હોય, પણ જો એ છેવટે આવો અર્થ પ્રગટ કરતું હોય કે હું પૂર્ણ છું, મુક્ત છું, તો વાસ્તવની અંદર એને આપણે ઉપનિષદ જ કહેવું જોઈએ, કહેવાનો આશય. એટલે એનીવે, એટલે કહેવાનો અર્થને આત્મસાત કરવાનો પ્રયત્ન કરો, એ પહેલી લાઈનમાં કહું. અને એટલે કે શેને આત્મસાત કરો એ વસ્તુ પહેલી લાઈનમાં કહે છે. આત્મનઃ તત્વ, વાસ્તવમાં મારું જે સ્વરૂપ જે છે એ વાસ્તવમાં એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરો. આત્મનઃ તત્વ. આત્મનઃ તત્વ એટલે આમ તો આત્મા તત્વ છે, પણ આત્મનઃ તત્વ એટલે એનું વાસ્તવિક સ્વરૂપ, આત્માનું વાસ્તવિક સ્વરૂપ. હવે આ વાસ્તવિક સ્વરૂપ આવું બધું કેમ બોલો છો? કારણ કે વાસ્તવની અંદર આપણું એક મિથ્યા સ્વરૂપે રહેલું છે, એને જેને આપણે આગંતુક કહીએ, આગંતુક સ્વરૂપ. અને એક આપણું ઇન્સિડન્ટ, આ એને એટલે ઇન્સિડેન્ટલ, એક આપણું ઇનહેરન્ટ, એટલે જેને કે આપણું વાસ્તવિક સ્વરૂપ કહો, અને એક આગંતુક કહો. એટલે વાસ્તવની અંદર આપણું જે આગંતુક સ્વરૂપ છે એ તો વાસ્તવમાં સતત બદલાતું રહે છે, માટે એ આપણું વાસ્તવિક સ્વરૂપ ન કહેવાય. અને જેમ કે મારું ભૌતિક વ્યક્તિત્વ કહું છું ને, હું આ ભૌતિક વ્યક્તિત્વ એટલે હું મનુષ્ય છું, ફલાણો છું, ટીકણો છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, ગૃહસ્થ છું, અને એ સિવાય કાળો છું, ગોરો છું, ઊંચો છું, નીચો છું, જાડો છું, પાતળો છું, સ્વસ્થ છું, અસ્વસ્થ છું, આ બધું કહીએ જ છીએ ભૌતિક દૃષ્ટિએ. દેખાવડો છું, હું આવો છું, આ બધી વસ્તુને જાણે આત્મા સાથે જ જોડીએ છીએ. હું આવો છું એમ કહીએ છીએ. તો એ આ વસ્તુ તો ખરેખર મારું વાસ્તવિક સ્વરૂપ નથી, કારણ કે જાણીએ છીએ કે આ તો સતત બદલાતું રહે છે. બાળપણમાં તો ત્યારે હું કહેતો હતો કે હું તો નાનો છું, મારી તો આટલી ઉંમર છે, મારું આટલું વજન છે, મારી આટલી ઊંચાઈ છે ને, અને હું તો આ ફલાણી સ્કૂલમાં ભણું છું ને, મતલબ એ રીતે કહેતા હતા. હવે યુવાન થયા ત્યાર પછી જુદી રીતે કે હું યુવાન છું ને, હું આટલું ભણેલો છું કોલેજમાં, અને આમ કર્યું મેં તેમ કર્યું, હવે હું આ જગ્યાએ નોકરી કરું. એટલે આ સતત બદલાય છે. પ્રૌઢ બન્યા તો પછી જુદી રીતે કહીએ, વૃદ્ધ બન્યા તો પછી જુદી રીતે કહીએ. તો આ મારું ફિઝિકલ પર્સનાલિટી છે, મારી ભૌતિક વ્યક્તિત્વ મારું, એ પણ જાણે આત્મા સાથે સંકળાયેલું છે. પણ આ કેવું છે? આગંતુક છે, સતત બદલાય છે. પછી એવું તો આમ તો 20-25 વર્ષમાં આપણે 25 વર્ષ પહેલાં જે બોલતા હતા ને આપણા વિશે, આ ભૌતિક વ્યક્તિત્વની વાત કરું છું, એના કરતાં અત્યારે તો આપણું ભૌતિક વ્યક્તિત્વ પૂરેપૂરું બદલાઈ ગયું. પહેલાં 25 વર્ષ પહેલાં કહેતા હતા કે હા કેટલા બધા વાળ છે, મારે વાળ કપાવવા જવું, બહુ વાળ વધી જાય છે મારે, વગેરે વગેરે. અને અત્યારે સ્થિતિ એવી છે કે શોધવા પડે છે. એટલે આ બધાને અહમ સાથે તમે સાંકળતા હતા, પરંતુ વાસ્તવમાં આવી સ્થિતિ હતી. એટલે ત્યાર પછી આપણું એક લાગણીશીલ વ્યક્તિત્વ છે, એ પણ આપણું આવું જ કહેવાય, આગંતુક. આગંતુક એટલે ફોલ્સ, એટલે ખોટું, કારણ કે બદલાઈ જાય છે. આજે ભલે ને આપણે આપણા વિશે વાત કરીએ કે હું ખૂબ દયાળુ છું ને, આવું છું ને, તેવું છું ને, મને તો બધા માટે પ્રેમ છે ને, આવું છું ને, હું ક્યારેય ગુસ્સો કરતો નથી ને, આમ નથી ને, તેમ નથી, મારામાં લોભ નથી ને,
અથવા હું ઈર્ષાળું છું ને જે હોય તે, કદાચ આજે બધા સારા સારા ગુણો બોલીએ, કાલે તદ્દન એનાથી વિરુદ્ધ બોલીએ. એટલે આવું તદ્ બદલાયા જ કરે છે. લાગણીશીલ વ્યક્તિત્વ પણ આપણું સતત બદલાય છે. આપણું બૌદ્ધિક વ્યક્તિત્વ સતત બદલાય છે. આપણું જ્ઞાનના સંદર્ભમાં આપણે આપણી જાતને મૂલ્યવીએ તો એ જ્ઞાને બદલાતું રહે છે, બદલાતું એ રહે છે અને ઓછું વધતું થાય છે. પહેલાં મને આ સ્વામીજી વેદાંત સમજાતું નહોતું. હવે હું વેદાંત બરાબર સમજી શકું છું વગેરે વગેરે. હું સમજી શકું છું એટલે શું આ આત્મા સમજી જાય છે? વાસ્તવમાં કોણ જ્ઞાન? બુદ્ધિમાં જ્ઞાન હોય છે. એનીવે, એટલે આ કહેવાનો અહીંયા જે કહ્યું ને આત્મનઃ તત્વ, આત્માનું વાસ્તવિક સ્વરૂપ, એટલે આપણે આ બધી ચર્ચા ઉપાડી કે ભાઈ શેના માટે આત્માનું વાસ્તવિક સ્વરૂપ આવું કેમ કહો, સાચું સ્વરૂપ એવું કેમ કહો છો? તો કોઈ ખોટું સ્વરૂપ હોય છે? એટલે કે હા ભાઈ આગંતુક સ્વરૂપ હોય છે આવું બધું. શરીરને આત્મા કહું, મનને આત્મા કહું, બુદ્ધિને આત્મા કહું, પ્રાણને આત્મા કહું, તો એ બધાને આધારે પણ હું મારી ઓળખાણ આપ્યા જ કરતો હોઉં છું. હવે મને બહુ ભૂખ લાગે છે, અથવા હવે પહેલાં જેવી મને ભૂખ નથી લાગતી વગેરે વગેરે. એ પ્રાણની દૃષ્ટિ. સ્વસ્થ છું, અસ્વસ્થ છું વગેરે. એટલે આ બધા પણ આપણે આપણી જાત વિશે આવું સતત બોલતા હોઈએ છીએ. એટલે અને એ બધું સતત બદલાતું રહે છે. અને ઇવન આપણી ઇમોશનલ પર્સનાલિટીની રીતે જુઓ તો પણ આપણે એવું હોય છે, સતત બદલાય છે. જેમ કે દાખલા તરીકે આપણે કેમ્પમાં ગયા હોઈએ તો કેમ્પમાં એકદમ આપણે જ્યારે સ્વામી આગળ ફરતા હોય તેમની આજુબાજુ આપણે મતલબ એમની નજરમાં હોઈએ ત્યાં સુધી બહુ સારા એકદમ બિહેવ કરીએ. અને સ્વામી જતા રહે રૂમમાં, પછી એ જે વ્યક્તિને કંઈક આપણી સાથે કંઈક માથાકૂટ થઈ ગયો ખુરશીની બાબતમાં કે કંઈક ગમે તે ખુરશી એણે આપણી ખુરશી પર બેસી ગયો હોય કે કંઈક, અથવા જમવામાં એ આપણા કરતાં પહેલાં પછી આવે અને લાઈનમાં અને ઊભા રહેવાને બદલે આગળ જઈને પહેલાં થાળી લઈ લે વગેરે વગેરે, કંઈક ને કંઈક નાની મોટી. એટલે એની અંદર પછી આપણે જેવા સ્વામી જાય, સ્વામી હોય ત્યાં સુધી એવું આમ બિહેવ કરે કે જાણે કેટલો નર્યો પ્રેમ બધા માટે છે. અને કશી બધી વસ્તુઓ આવી બધી અપમાન કે આ કે તે કશાથી મને એને લાગતું વળગતું નથી ને, લાગણીથી બિલકુલ આ બધી વસ્તુઓથી અને આવો સ્પર્શ થતો નથી. પણ જેવા સ્વામી જતા રહે રૂમમાં એટલે આપણે બરાબર પેલાને બોલાવીને સંભળાવીએ. બરાબર લોકો આવું કહેતા હોય છે કે સ્વામીજી તમારી હાજરીમાં છે ને આ બહુ ઠાવકા થઈને વાતો કરે છે, પણ તમે એકવાર ઘરમાં આવીને જુઓ એ કેવી રીતે કેવું બિહેવ કરે છે. એટલે એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં આપણું આવું લાગણીવાળું વ્યક્તિત્વ છે, ઇમોશનલ પર્સનાલિટી પણ સતત બદલાય છે એમ કહેવાનો આશય છે. કાં તો કઈ વસ્તુ બદલાતી નથી એ આપણું વાસ્તવિક સ્વરૂપ કહેવાય, કદી બદલાય નહીં. એ આપણું વાસ્તવિક સ્વરૂપ કહેવાય, એ આપણું તત્વ કહેવાય. અને છે સત અને ચિત્ત. વાસ્તવમાં સચ્ચિત જે છે, હું ચૈતન્ય છું અને સત અસ્તિત્વ જ મારું સ્વરૂપ છે. બધી વસ્તુઓ વાસ્તવમાં ચૈતન્ય દ્વારા હું મારા દ્વારા વ્યાપેલી છે. ચૈતન્યમાં સર્વ વસ્તુઓ રહેલી છે. ચૈતન્યથી અભિન્ન છે. બધી જ વસ્તુઓ ચૈતન્યથી અભિન્ન છે. ચૈતન્યથી ને કારણે જ એને અસ્તિત્વ પ્રદાન થાય છે. હું જ અસ્તિત્વ સ્વરૂપ છું અને ને કારણે જ બધી વસ્તુઓનું અસ્તિત્વ છે, બધી વસ્તુઓ ભાસે છે. અર્થાત બધી વસ્તુઓ એક બદલાયા કરે છે. હું સચ્ચિત છું એ કદી બદલાતું નથી. ઇવન જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની અંદર પણ હું સચ્ચિત જ જે છે એ સતત બદલાયા વગરનું છે. એના સિવાય જાગ્રત પુરુષ, સ્વપ્ન પુરુષ, સુષુપ્ત પુરુષ, અહંકાર એ સતત બદલાય છે. જગત પણ બદલાય છે. જાગ્રત જગત સ્વપ્ન જગતમાં નથી, સ્વપ્ન જગત સુષુપ્તિમાં નથી વગેરે વગેરે. સુષુપ્તિ જાગ્રતમાં નથી અને જાગ્રત પુરુષ સ્વપ્ન પુરુષ, જાગ્રત પુરુષ સ્વપ્ન પુરુષ નથી, સ્વપ્ન પુરુષ સુષુપ્ત પુરુષ નથી. એ આપણે જાણીએ જ છે બધું. પરંતુ હું આ ચૈતન્ય છું એ વાસ્તવમાં એ અહમ જે છે સતત બદલાયા વગરનો ત્રણેય અવસ્થામાં રહે છે. અને એ જ વાસ્તવમાં એ જ ભૂતકાળમાં હતો, એ જ વર્તમાનમાં છે, એ જ અહમ ચૈતન્ય વાસ્તવમાં ભવિષ્યમાં રહે છે. અને માટે આ સત કે અસ્તિત્વ જ મારું વાસ્તવમાં સ્વરૂપ છે. મારાથી અન્ય બધી જ વસ્તુઓનું અસ્તિત્વ એક કાળે છે, એક કાળે નથી વગેરે. અર્થાત સચ્ચિત જ મારું આ સ્વરૂપ છે, એ મારું વાસ્તવિક સ્વરૂપ છે. એ અહીંયા આત્મનઃ તત્વ કહેવાય. એ આત્માનું તત્વ કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ આ છે. એટલે સુષુપ્તિ કાળે પણ મારું અસ્તિત્વ ચાલુ જ હતું. હા, એટલું
કે આપણને હવે સુષુપ્તિમાં હું હતો કે નહીં એવું કદાચ તમને જો ડાઉટ હોય તો આપણે ઊંઘવા જ ન જઈએ. ખરેખર એક મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું હતું અહીંયા ક્લાસમાં કે આપણને ડાઉટ હોય કે હું એક સ્વામીને ડાઉટ હતો આવો કે એ પેલું એમને છે ને પેલું ગેંગરીન હતું અને ત્યારે એમણે એને ઓપરેશન કરાવવા માટે પછી એને કંઈ પગ કપાવવાની જરૂર હતી. પણ એમને ક્યાંથી મનમાં એવું ઘૂસી ગયું હતું કે જો આપણે એનેસ્થેશિયા લઈએ ને તો આપણે પાછા ના આવીએ, મૃત્યુ જ પામીએ, પાછા જાગ્રત જ નથી. કદાચ એવું બન્યું હોય કોઈકના કિસ્સામાં અને એટલે બહુ ડરે. અને એમાં પાછું એમને જ આ ગેંગરીનને હવે પગ કાપવાનો થયો એટલે ડૉક્ટરે કહ્યું ભાઈ તમને એનેસ્થેશિયા આપવું પડશે. તો કે ના, એ પણ મને ખાતરી આપો કે હું એનેસ્થેશિયા લઉં ખરો પણ હું પાછો મતલબ મૂર્છામાંથી પાછો બહાર આવું એની ખાતરી આપો. ડૉક્ટરે કહ્યું એવી ખાતરી હું ના આપું પણ પાછા આવે જ છે બધા. તો કે ના, એવી તમે ખાતરી ના આપો તો હું મારે એનેસ્થેશિયા નથી લેવું. અને ન લીધું. ડૉક્ટરે એમને પગ કાપ્યો. આ તમને નવાઈ લાગશે પણ આવું બનેલું છે ઋષિકેશમાં બહુ વર્ષો પહેલાં. એટલે એવી રીતે આપણે પણ ક્યારેય ઊંઘીએ જ નહીં. જો આપણને ખાતરી હોય કે ઊંઘમાં મારું અસ્તિત્વ નથી રહેવાનું, ઊંઘીને પછી પાછો જ નથી ઉઠવાનો, તો કદી આપણે ઊંઘવા જ ન જઈએ. પણ આપણે જ્યાં ત્યાં ઊંઘવા માટે હંમેશા તૈયાર હોઈએ છીએ, ક્લાસથી માંડીને બધે. કારણ કે આપણને ખાતરી છે કે ઊંઘમાં મારું અસ્તિત્વ રહેવાનું જ છે ને હું પાછું જાગવાનું છું. એની ભલે ઊંઘમાં આપણે બીજા જગત સાથે વ્યવહાર નથી કરી શકતા, એ વાત બરાબર છે, વ્યવહાર યોગ્ય નથી રહેતા એ બરાબર છે, પણ ઊંઘમાં મારું અસ્તિત્વ તો રહે છે. અને માટે અર્થાત જાગ્રતમાં તો હું છું મને ખાતરી છે, સ્વપ્નમાં હું છું મને ખાતરી છે, ઊંઘમાં પણ હું હોઉં છું. અને માટે વાસ્તવમાં અસ્તિત્વ મારું સ્વરૂપ કેવું છે એવું આજે જ નહીં, આવતીકાલે પણ એવું, પરમ દિવસે પણ એવું. ભલે દેહ જતો રહે તો ભલે હું વ્યવહાર ન કરી શકું પણ મારું અસ્તિત્વ સતત ચાલુ જ રહે છે. જેવી રીતે ઇલેક્ટ્રિસિટી બલ્બ ફૂટી જાય તો ઇલેક્ટ્રિસિટી નાશ નથી પામતી. ઇલેક્ટ્રિસિટી તો ત્યાં છે જ વાયરમાં, ખાલી બલ્બ નાશ પામે છે. એટલું જ કહેવાય ઇલેક્ટ્રિસિટી જાણે કે પ્રકાશ આપવારૂપી વ્યવહાર નથી કરી શકતી. એવી જ રીતે દેહનું પતન થાય, મૃત્યુ થાય, તેથી કે મારું અસ્તિત્વ નથી મટી જતું, હું વ્યવહાર યોગ્ય નથી રહેતો. એ વસ્તુ આપણે સમજી જ શકીએ સુષુપ્તિના અનુભવ દ્વારા કે સુષુપ્તિમાં આપણે વ્યવહાર યોગ્ય નથી રહેતા, પરંતુ સુષુપ્તિમાંથી હું બહાર આવું જ છું. અને માટે સુષુપ્તિ દરમિયાન મારું અસ્તિત્વ હતું જ. જાગીને બોલું છું ખરો કે હું સરસ સૂતો, સારી ઊંઘ આવી, ફલાણું ઢીકણું, કશું જ ખબર નથી. એ વસ્તુની મને ખબર હતી એટલે બતાવે છે ઊંઘમાં મારું અસ્તિત્વ હતું. અને એ સિવાય પણ આપણે હું જ ઊંઘવા ગયો હતો અને હું જ જાગ્યો, એનો અર્થ કે ઊંઘમાં પણ મારું અસ્તિત્વ ચાલુ રહ્યું હતું, સાતત્ય. એનીવે, એટલે કહેવાનો આશય દેહ વગેરે સાથેનું તાદાત્મ્ય છૂટી જાય, તેથી મારું મૃત્યુ થઈ જાય છે, દેહ ન હોય તો હું મૃત્યુ પામું એવું રહ્યું નથી. એનીવે, એટલે અસ્તિત્વ મારું સ્વરૂપ છે એ વસ્તુ નિશ્ચિત છે, અને હું ચૈતન્ય છું એ પણ નિશ્ચિત છે. માટે એ જ આ સચ્ચિત એ જ મારું વાસ્તવિકમાં સ્વરૂપ છે. એટલે એ કહેવાય આત્મનઃ તત્વમ, આત્માનું આવું વાસ્તવિક સ્વરૂપ ન જાણવું જોઈએ, ન જાણવું વગેરે જે છે એની વાત હવે આવતી વખતે આપણે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.